વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ઘઉંના લોટમાંથી ચકરી બનાવવાના છીએ। આ ચકરી ખૂબ જ હેલ્ધી છે, તો ચાલો કેવી રીતે બનાવી એ આપણે જોઈ લઈએ। તો તેના માટે કોઈપણ કોટનનું કાપડમાં 2 કપ ઘઉંનો લોટ લેવાનો। રોટલીનો લોટ આવે એ લીધો છે। હવે તેને આપણે પોટલી બનાવી લેવાની। હવે આ પોટલીને આપણે સ્ટીમ કરી લેવાની છે। મીડિયમ ફ્લેમ પર આપણે તેને 10 મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે। 10 મિનિટ પછી આપણો લોટ સ્ટીમ થઈ ગયો છે, તો હવે આપણે તેને ખોલી લઈએ। લોટ આપણો ગઠ્ઠા જેવો થઈ ગયો હશે, તો આપણે તેને પહેલાં ભાંગી લેવાનો। પછી આપણે તેને દસ્તાની મદદથી થોડો ખાંડી લઈશું। બધો ખંડાઈ જાય પછી આપણે તેને ચાળણીમાં ચાળી લેવાનો છે। પછી પણ ગઠ્ઠા રહી ગયા હોય તો હાથથી આપણે મસળી લેવાનો છે લોટ। હાથથી મસળશો તો પણ એકદમ મસળાઈ જશે। એવી રીતે આપણે મસળતું જવાનું અને બધો લોટ ચાળી લેવાનો છે। લોટ આપણો બધો ચડાઈ ગયો છે। પછી તેમાં આપણે 1 ચમચી તેલ નાખવાનું છે। તેલ ઓછું પડશે તો ચાલશે, પણ વધારે પડી જશે તો નહીં ચાલે, કારણ કે જો તેલ વધારે હશે તો આપણી ચકરી છૂટી પડી જશે તળતી વખતે। પછી આપણે તેમાં મીઠું, લાલ મરચું, 1 ચમચી તલ, અજમો અને 3 ચમચી દહીં એડ કરી દેવાનું છે। દહીં નાખ્યા પછી આપણે પહેલાં લોટને સારી રીતે મસળી લેવાનો છે। પછી જરૂર પડે એ પ્રમાણે જ પાણી એડ કરતું જવાનું છે। પાણી વધારે એડ ના થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું। આપણે સ્મૂથ લોટ તૈયાર કરવાનો છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે એકદમ સ્મૂથ। તો હવે આપણે તેને ચકરી પાડી લઈએ। એમાંથી આપણે 2 ભાગ કરી લેવાના છે। જે સ્ટાર ચકરી આવે એ લીધી છે। પછી આપણે તેમાં લોટ નાખી દઈએ। પછી આપણે ચકરી પાડી લેવાની છે। ચકરી તમારે જેવડી મોટી કરવી હોય એ પ્રમાણે તમારે પાડી લેવાની। છેડાને સેજ દબાવી દઈએ એટલે આપણી ચકરી ખુલ્લી ના જાય। આવી રીતે આપણે બધી ચકરી તૈયાર કરી લઈએ। હવે આપણે તેને તેલમાં તળી લેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે। ચકરી આપણી તળાઈ ગઈ છે, તો એવી રીતે આપણે બધી ચકરી તૈયાર કરી લઈશું। થોડી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી ઘઉંના લોટની ચકરી આપણી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।